એનો ઉપવાસ ચાલુ થઈ ગયો. એ મમ્મી થોડો ચા ને કેવડો કરજે ને, ઉપવાસ છે માર એટલે. હર હર મહાદેવ. એ મમ્મી થોડા સક્કરિયા લઈ લે, ઉપવાસ છે મારે એટલે. એ મમ્મી હું થોડો કોમથી બહાર જાઉં તે સૂકી ભાજી ભરી આલ ને, ઉપવાસ એટલે અમીર હે, બીજું કોઈ નહીં. હા યાર તો ઉપવાસ હે. એ ભઈલું ઉપવાસ હે, ત્યાંથી તારા કેવડો લેતા હે ને. થેન્ક યુ ભઈલું, ઉપવાસ છે ને એટલે આપો, બીજું કોઈ નહીં. હા મમ્મી મારા નાવાનું થોડું મોટું થશે બરોબર, અને અમે મારા શ્રાવણ મહિનો તે ના હોય તો ખાલી મારા માટે થોડી રાજગરામ શીરો અને મોરૈયું બનાવી દેજે. હા ઉપવાસ છે મારે એટલે. હા મમ્મી થોડું અશક્તિ એવું લાગે તો થોડું લેબુ પાણી બની આવે ને, ઉપવાસ છે મારે એટલે, બીજું કાંઈ. હા મમ્મી તમે તમારા માટે ખાવાનું બનાવો ને તો મારા માટે જો ગરમ ઢીલો મોરૈયો બનાવજે અને મોરૈયાની કઢી બનાવજે, ઉપવાસ છે મારે એટલે. આહા મજા આવી ગઈ હો, સરસ ઉપવાસ થઈ ગયો, મજા આવી ગઈ. એ મમ્મી ઉપવાસમાં સિંગ ખવાય ને? એ મમ્મી આખો દાડો ખાધું નહીં ને તો પેટમાં આખડો ચડ્યો, તો થોડીક લસ્સી બની જાય ને, ઉપવાસ બહાર પડે એટલે, બીજું કોઈ નહીં. હર હર મહાદેવ, ઉપવાસનું ફળ આપજો મહાદેવ. આ શ્રાવણ મહિનો કર્યો, આવતા શ્રાવણ મહિનામાં દેખાતો નહીં, તઈને મન ખાવાનું ખાઈ ગયો.